આપ જોઈ રહ્યા છો વિશ્વાસથી જમાવટ ન્યૂઝ ચેનલ। મોરબી જિલ્લાના હળવદ મામલતદાર કચેરી ખાતે વીજપોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો હતો। પોતાની માંગણી લઈ એકત્ર થયેલ ખેડૂતોએ ભાજપના આગેવાનો સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોને સમજાવવા માટે એપીએમસી ચેરમેન રજની સંઘાણી, ભાજપના નેતા ધર્મેન્દ્ર એરવાડિયા અને તપન દવે સ્થળ પર પહોંચ્યા હતા। આ દરમિયાન ખેડૂતો અને ભાજપના આગેવાનો વચ્ચે ઉગ્ર રજૂઆત થઈ। ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને વીજપોલ સંબંધિત પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે। ખેડૂતોનું કહેવું હતું કે અનેકો રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે તેઓમાં ભારે અસંતોષ છે। ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી, જો તેમની માંગણીનો વહેલી તકે સ્વીકાર નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। એવા પ્રવીણ પરમાર, મોરબી।